નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોટાદ એલસીબીની વાહન ચોર ઇસમ વિરુદ્ધ કડક કાર્યવાહી। રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચનાઓ અન્વયે બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ભાવનગર રેન્જ આઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબની સૂચના તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સીધી દેખરેખ હેઠળ માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર GM પાવરા તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બોટાદ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB સોલંકી ટીમ બારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એલસીબીના ASI બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહિલ ખાનગી હ્યુમન સોર્સિસ મારફતે ચોક્કસ બાતમી મળેલ કે મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડા રાણપુર બોટાદ ચોરી કરેલ છકડો રિક્ષા લઈને ખસ તરફથી સાળંગપુર તરફ આવેલ છે। મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરતા આરોપી મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડાને ચોરી કરેલ છકડા રિક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યો। બોટાદ એલસીબી દ્વારા આરોપી પાસેથી ચોરીના 2 વાહનો કબજે કરી બરવાડા તથા ગઢડા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના 2 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મેળવવામાં આવી।